ભાઈઓ બહેનો ઉભા છે એમને પણ આમંત્રણ નથી કે આપનું સ્થાન લઈ લેશો, પરંતુ અવાજ ના કરશો મહેરબાની કરી બસ. તો આપણે આપણા આગળના કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ. બહેનો હલો, સ્વયંસેવક બહેનો થોડું ધ્યાન આપો. અને બહેનો તમને ખાસ વિનંતી મેં એકવાર કહી દીધું, મારે એક વસ્તુ તો એ ગણતી ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખજો, બાળકો અવાજ ન કરે એની કાળજી રાખજો, અને બહેનો પણ વાતો ન કરે એની કાળજી રાખજો. તો જય વિશ્વકર્મા. સેના મેજોરિટી કમાન્ડર લોજિસ્ટિક્સ ફોર્સ ટ્રેનિંગ યુનિવર્સિટી કોલેજ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ જબલપુર મધ્યપ્રદેશ. ત્યારબાદ આપણા મુખ્ય બીજા મહેમાન છે ઘનશ્યામભાઈ વડોદિયા, શ્રીમતી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા પૂર્વ પ્રમુખ વેજલપુર અમદાવાદ. ઘનશ્યામભાઈ એક એવી વ્યક્તિ છે કે આપણો કોઈ પણ કાર્યક્રમ હોય એમાં એમનું દાન ન હોય એવું ન બને, એવી લાગણી જૂનાગઢના આપણા સમાજ પ્રત્યે એની છે. અમરેલી સમગ્ર સૌરાષ્ટ્ર સુધા પ્રમુખ સમાજના પણ પ્રમુખશ્રી છે, પધારો. ત્યારબાદ એક એવા બીજા વ્યક્તિ કે જેમની કૃપા દ્રષ્ટિ હંમેશ માટે જૂનાગઢ પર રહી છે એવા કીર્તિભાઈ તથા દીપકભાઈ પકોડિયા, કે આપણો જૂનાગઢનો જે કંઈ કાર્યક્રમ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, પછી અનેક ક્ષેત્ર હોય તો પણ કીર્તિ હોટેલ ફર્નિચરનો લાભ, કોઈ કીર્તિ હોટલનું નામ ન હોય એવું ન મળ્યા કીર્તિભાઈ દીપકભાઈ વ્યક્તિ એ અહીંયા બધાને. ત્યારબાદ અમારા જૂનાગઢના મેં પહેલા કીધું બધાઓ બંને ભાઈઓ બધાઓ. ત્યારબાદ આપણા જૂનાગઢના પરમતા પુત્ર અને એમને ખરેખર મહેમાન ન કહી શકાય પણ એક આપણા સભ્ય કહી શકાય, અને એમની કૃપા દ્રષ્ટિ એ પણ આપણા દરેક કાર્યક્રમ ઉપર રહી છે એવા ચેતનભાઈ પવનભાઈ કરકેથા એ પણ ગાંધીનગરથી આજે ખાસ આપણા કાર્યક્રમમાં હાજર રહેવા માટે બોલાવ્યા છે. એમને પણ વિનંતી કે આપ ચેતનભાઈ સ્ટેજ પર પધારો. ત્યારબાદ જયંતિભાઈ ભારતીયા, આપણે જામનગરવાળા મામા, પધારો મામા. નાના ઉપર જનુ મામા, કારણ કે જયાજીભાઈ કહેતા થોડું મામા માણસો વિચારે, પણ મામા કહેતા બધે હોય છે. દયાજીભાઈ ટ્રસ્ટી મુજબ સૂચક જ્ઞાતિ જામનગર તરફથી આવે છે, જામનગરમાંથી આવે છે. ત્યારબાદ પ્રવીણચંદ્ર પ્રમુખ શ્રી સંતમાં ધર્મ પ્રચારક પ્રસાદ સમિતિ દાહોદ અને પ્રમુખ શ્રી પાટણવાળા વિજય સુથાર સમાજ ટ્રસ્ટ મણિનગર. ત્યારબાદ અરવિંદભાઈ સંચારિયા, પૂર્વ ખજાનચી શ્રી યોગ સંઘ ગીતા મંદિર અમદાવાદ. ત્યારબાદ ભગવતજીભાઈ દલસાણિયા, પૂર્વ ખજાનચી શ્રી વેજલપુર અમદાવાદ. ભગવતજીભાઈ. ત્યારબાદ ડાકોરથી પધારેલા આપણા રમેશભાઈ વડગામા, એટલે ધનસુરા રમેશભાઈ, ટ્રસ્ટી શ્રી વિશ્વકર્મા મંદિરથી ડાકોર ત્યાંથી પધાર્યા છે, પધારો રમેશભાઈ. ત્યારબાદ શ્રી નટુભાઈ ભારતીયા, નિવૃત્ત ઇન્સ્પેક્ટર વીવીપી એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ. નટુભાઈ ની અમારે હમણાં પરિચય બહુ સરસ થયો, અને
બંનેને અમને શિહોરમાં સાથે નવરુભાઈ પણ મારી જે મેમ્બર છે અને રાજકોટથી ઘણા કાર્યક્રમો સંચાલન કર્યા છે. ત્યારબાદ ભરતભાઈ વડગામા ભાઈ અમારા પ્રમુખ મુજબ જામનગર. ભરતભાઈ આપને સ્ટેજ પર પધારો નમ્ર વિનંતી. ત્યારબાદ નિલેશભાઈ ખારેચા ઉપપ્રમુખ મુજબ જામનગર. નિલેશભાઈ આપ પણ પધારો. ત્યારબાદ અશોકભાઈ આમરણિયા ટ્રસ્ટી શ્રી મુજબ જામનગર. ત્યારબાદ બિપિનભાઈ જાદવાણી પ્રમુખ શ્રી મુજબ સરખેજ. બિપિનભાઈ આપણે બધાઓ. ભૂપતભાઈ સંચાલિયા પ્રમુખ શ્રી મુજબ ગોરાજી. ભૂપતભાઈ આભાર બધાઓ. ત્યારબાદ દિગુભાઈ સીતાવાળા પ્રમુખ શ્રી વિશ્વકર્મા યુવક મંડળ કેશોદ. ત્યારબાદ મુકેશભાઈ બટાણા પ્રમુખ શ્રી ગુજરાત સુધારણાની પોરબંદર. ત્યારબાદ મુકેશભાઈ મિસ્ત્રી પ્રમુખ શ્રી ગુજરાત સુધારણાની ભાણવડ. એમને પણ વિનંતી કે સ્ટેજ પર પધારશે. ત્યારબાદ કિશોરભાઈ બકડાણીયા પ્રમુખ શ્રી મજસુદર નાટી પડતરી. ત્યારબાદ કિશોરભાઈ ખંભાઈટા પ્રમુખ સુદર નાટી ધોળ. બનાવો. ત્યારબાદ જનકભાઈ વરિંચા પ્રમુખ શ્રી ગુજરાતની હળવદ. ત્યારબાદ હર્ષદભાઈ રાણીદરિયા પ્રમુખ શ્રી ગુજરાત ગુજરાતની શિહોર. પધારો હર્ષદભાઈ. ભાઈ ધ્રાંગર જાતિમાં મહેમાન આવ્યા છે. ધ્રાંગર જાતિ બન્યું છે. ત્યારબાદ મનોજભાઈ ઝોલાપડા પ્રમુખ શ્રી ગુજરાત જ્ઞાતિ ટ્રસ્ટ. ત્યારબાદ શ્રી અશોકભાઈ અંબાસણા પૂર્વ પ્રમુખ શ્રી ગુજરાત જ્ઞાતિ ટ્રસ્ટ. અશોકભાઈ પધારો. ત્યારબાદ દિનેશભાઈ ગોદરિયા પ્રમુખ શ્રી ગુજરાત જ્ઞાતિ ભોપાલ. દિનેશભાઈ. ત્યારબાદ શ્રી ભરતભાઈ મહેન્દ્રિયા પ્રમુખ શ્રી ગુજરાત જ્ઞાતિ લીંબડી. પ્રમુખ શ્રી નીલમણી નગર ગુજરાત જાતિ સમાજ પધારો. પૂર્ણભાઈ. આ સિવાય ભાઈ
એટલી તાકાત જુઓ. એક માણસે એવું કીધું કામ કરો એટલે એ થઈ ગયું કામ. અને હજી શું એ વ્યક્તિ શું છે એ તો મારે તમને નથી કેવું, એ જ કહેશે. પણ ખૂબ સરસ આપણે મહેમાનોનું સ્વાગત ખરેખર સૌ પહેલા કરવાનું હોય, પણ લાઈટ ગઈ હતી એટલે એ શક્ય બન્યું નહીં. પણ હવે કહી દો, હજી એકવાર કહી દો, કોઈ આપણા સમાજના પ્રમુખશ્રીઓ અહીંયા હું કદાચ નામ ન બોલી શક્યો હોય અને અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા પધારે એવી નમ્ર વિનંતી. જામનગર સર્વિસ ગ્રુપના પ્રમુખ નિલેશભાઈ વડગામા અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કે સ્ટેજ પર પધારે. અને આજે ગામે ગામથી આપણા જૂનાગઢના આમંત્રણને માન આપી અને મહેમાનો અહીંયા પધાર્યા છે. તો મારે આપણી એમ લોક સાહિત્યની ભાષામાં કહેવું હોય તો થમ થડકે ને મેળી હશે, થમ થડકે અને મેળી હશે ખેલને લાગી ખાય. તમે આજે બધાય ભલે પધાર્યા અમારે આંગણે, અમે તો કેદુના જોતા હતા તમારી વાત, કેદુના જોતા હતા સાહેબ. એટલે આપ સર્વે અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા છો એ બદલ જૂનાગઢ સમાજ વતી હું આપનું હાર્દિક હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. બીજો દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કર્યો. હવે આપણે દીપ પ્રાગટ્ય બાદ મા સરસ્વતીને વંદના કરી અને सरस्वती ने वंदना करी એટલે एक वस्तु કહેવાનું મન થાય. जमाना इसी का है जो मुस्कुराना जानता है, जमाना उसी का है जो मुस्कुराना जानता है. रोशनी इसी की है जो शम्मा जलाना जानता है, रोशनी उसी की है जो शम्मा जलाना जानता है. अरे मस्जिद मस्जिद गुरुद्वारे वो तो सब जगह है, मगर ईश्वर उसी का है जो सर झुकाना जानता है. એવા આપણે મા સરસ્વતીને નતમસ્તક વંદન કરી અને આપણો આજનો કાર્યક્રમ આગળ વધારીએ. આજના આપણા મુખ્ય મહેમાન કર્નલ પ્રમોદભાઈ રમેશભાઈ અંબાસના કે જેઓ સેના મેડલિસ્ટ છે અને કમાન્ડર લોજિસ્ટિક્સ કોચ ફેકલ્ટી મિલિટરી કોલેજ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ જબલપુર મધ્યપ્રદેશમાં તેઓ કાર્યરત છે. એમને વિનંતી કરું કે એમનું આપણે સન્માન કરવાનું છે અને એમનું સન્માન કરશે આપણા પ્રમુખ શ્રી રાજુભાઈ કરગઠિયા. પધારો કર્નલ સાહેબ. અને રાજુભાઈને પણ વિનંતી કે એ પણ અહીંયા પધારે.
કે જનની જણ તો સંત જણજે ને કા દાતાને કા શૂર, જનની જણ તો સંત જણજે કા દાતાને કા શૂર, નહીં તો રેજે વાંજની તારું મત ગુમાવી સિનુર. આવા આપણા દાદાશ્રીના માતાશ્રીનું સન્માન થાય છે. એવા સાંતાબેનને કોટી કોટી વંદન. અને આ કરગથરા પરિવારનો સાથ સહકાર તો આપણે વર્ષોથી રહ્યો છે અને અવિરતપણે રહેશે. કારણ કે ગમે એ કાર્યક્રમો હોય એમાં ચેતનભાઈનો પૂરેપૂરો અમને સહયોગ મળે છે. આ સમાજ ચેતનભાઈ અને પ્રમોદભાઈના ખૂબ ખૂબ આભારી છે. આપણા સમૂહ લગ્નના મુખ્ય દાતા ચેતનભાઈ હતા. એ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ઘણું એવું અનુદાન આપ્યું હતું. સમાજમાં આવો સિસ્ટમ છે એમાં પણ એમને જ ફીટ કરાવેલી છે. આ ઉપરાંત મને ખબર નથી કેટલા દાન હશે. વિશ્વકર્મા વંશજો માટે જે મૂકે છે આપણે સૌ જોઈએ છીએ એવા બિપિનભાઈ જાદવાની એમનું સન્માન આપણે કરવાનું છે અને એમનું સન્માન કરશે ગાંધીનગરથી પધારેલા ચેતનભાઈ કરગથરા. પધારો ચેતનભાઈ. અમદાવાદ ગાંધીનગર બાજુમાં રહ્યું ને. અને આપણે વિદ્યાર્થીઓને અર્પણ કરતા. પણ આ વખતે આ સમસ્ત આપણે જેટલા ચોપડા જોઈએ છીએ એ ચોપડા આપણને દાન આ ચોપડા આપણને દાન ભેટ રૂપે આપ્યા. પેલા જોરદાર તાળીઓ આપણે એના માટે પાડી દઈએ. આપણા સમાજ જામનગર સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યો શ્રી દિલીપભાઈ ભારતીયા, ટ્રસ્ટી શ્રી અશોકભાઈ આમરણિયા, કાર્યવાહક પ્રમુખ શ્રી ભરતભાઈ વડગામા, ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ ખારેચા, મંત્રી શ્રી ડૉક્ટર હેમાંશુભાઈ આમરણિયા,
ખજાનચી શ્રી નિલેશભાઈ ઇસ્લાણીયા, સભ્ય શ્રી વિજયભાઈ બકરાણીયા, સભ્ય શ્રી સુરેશભાઈ ભારતીયા, સભ્ય શ્રી રાજુભાઈ ભારતીયા, સભ્ય શ્રી કમલેશભાઈ પિશાવડિયા તથા ઘનશ્યામભાઈ વણોદિયા, કીર્તિભાઈ તથા દીપકભાઈ ભકોડિયા, અરુણભાઈ અદરેજા અમરેલી અને આપણા પ્રમુખ રાજુભાઈ કગથરા, આ બધાયના સાથ સહકારથી આપણને આ ચોપડા બિલકુલ ફ્રીમાં મળ્યા, બિલકુલ ફ્રીમાં મળ્યા છે. આ સમાજ એકતાનું કામ છે, સમાજ સંગઠનનું કામ છે. અને રાજુભાઈ એવું કહે છે કે આ ચોપડા આપણે અત્યાર સુધી છપાવતા તો 1 લાખ રૂપિયા ખર્ચો થતો, 1 લાખ રૂપિયા. આપણને આ વખતે બિલકુલ ફ્રીમાં આવ્યું, એટલે 1 લાખ રૂપિયાનો ફાયદો તો આપણને આમ નામ થઈ ગયો. આ સંસ્થા છે સમસ્ત ગુજર સુથાર સમાજ સૌરાષ્ટ્ર, આપને આ બાળકોને આ ચોપડા મળશે એ આ સમસ્ત સુથાર સમાજ સૌરાષ્ટ્ર છે એના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ વણોદિયા છે અને ટ્રસ્ટીશ્રીઓમાં ભગવાનજીભાઈ તલસાણિયા, રમેશભાઈ વડગામા, પ્રમુખ શ્રી અરુણભાઈ અદરેજા, મહામંત્રી રાજુભાઈ ગલગથરા છે, ઉપપ્રમુખ શ્રી દયાળજીભાઈ ભારતીયા, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ દુધકિયા, મંત્રી શ્રી નટવરભાઈ ભારતીયા, સહમંત્રી શ્રી મુકેશભાઈ બકરાણીયા, ખજાનચી શ્રી રમણકભાઈ ગોરેચા, પ્રસારણ મંત્રી શ્રી સુનિલભાઈ વડગામા, પ્રસારણ મંત્રી શ્રી બિપિનભાઈ જાદવાણી, પ્રસારણ મંત્રી શ્રી જયભાઈ વડગામા અને કોઓર્ડિનેટર દિનેશભાઈ ભારતીયા આ હમણાં મુખ્ય હોદ્દેદારો છે. ત્યારબાદ સભ્યશ્રીઓ તો ઘણા બધા છે અને આનું નામ આ બુકમાં પાછળ છે. ખરેખર નીતાબેન આ તો સન્માન છે ને, ખરેખર કેટલાય બહેનોને કીધું કે આવા સપૂતોને માતા જ સન્માન કરીએ છીએ. અને જો બાજુમાં અને બે શબ્દ સાંભળીએ કે વિદ્યાર્થી શું કરી શકે છે. જય વિશ્વકર્મા ભાઈ. મને ગુજરાતી નથી ફાવતું યાર, બટ હું હિન્દીમાં બોલીશ તો તમને ફાવશે. હું હમણાં જ આઈ ટ્રાય હું હમણાં જ 12th પૂરી કરી અને હવે કર્ણાટક જાઉં છું એન્જિનિયરિંગ કરવા માટે અને હું हिंदीમાં બોલો, हिंदीમાં ચાલશે. एक विषय है हाउ टू ग्रैस्प योर गोल्स, उस पर कुछ टिप्पणी करना चाहता हूँ छोटी सी, आपका ज़्यादा टाइम नहीं लूँगा. अंग्रेजी में एक वर्ड होता है ग्रास्प, यानी कि GRASP. तो उस ये मेरा एक मूल यंत्र है या फिर एक क्या
जैसे कि मैं कुछ पॉइंट्स बोलना चाहता हूँ। फर्स्ट पॉइंट जी, यानी कि गोल, लक्ष्य। आपका जीवन में सफल होने के लिए लक्ष्य यानी कि गोल होना बहुत जरूरी है। फिर आर यानी कि रूटीन, दिनचर्या। आपको जीवन में सफल होना है तो रूटीन होना जरूरी है। फिर ए अकाउंटेबिलिटी, यानी कि अकाउंटेबिलिटी, अपने आप को चेक करते रहना है कि रूटीन सही से हो रहा है कि नहीं, खुद को डांटना है, पनिशमेंट देनी है अगर नहीं हो पाता है तो। फिर एस यानी कि सेल्फ कॉन्फिडेंस, आत्मविश्वास होना बहुत जरूरी है। और पी मतलब प्लानिंग, प्लान होना बहुत जरूरी है। शुक्रिया। બનાવી નાખ્યું છે રોકેટ. આ સાયન્ટિસ્ટ તરીકે અને આવા હથિયારો મિલિટરીને જ્યાં જ્યાં જરૂર પડે એ બનાવવા માટે એવી એક આખી કોલેજ છે, એની અંદર એને એડમિશન મળી ગયું છે. ખૂબ ખૂબ વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે, સિદ્ધાર્થ એના આગળથી પણ આગળ વધે અને આ સમાજનું, જેમ જામનગર ગુજર સુતાર જ્ઞાતિનું અમારા અંબાસના સાહેબ ગજર છે અને ગૌરવ પણ આપણા સમસ્ત ગુજરાત સુતારનું ગૌરવ છે, ભારત દેશનું પણ આ કર્નલ સાહેબ ગૌરવ છે, એમ પણ એમના દીકરા પણ એવું ગૌરવ વધારે એવી ખૂબ ખૂબ આપણા તમામ વતી શુભકામનાઓ. એવા જ આપણા એક આ કુણાલભાઈ આપણા છે, તમને કહી દઉં કે હમણાં જામનગરમાં અમારા એક બેન આ પ્લેન ક્રેશમાં વસંતબેન શાંતિલાલ પેશાવળિયા, એનું પણ એમાં અકસ્માતમાં એમનું મૃત્યુ થઈ ગયું. એવા જ બીજા આપણા સુતારના 3-4 બોડી હતા. અને આ કુણાલભાઈ ભદ્રકિયાએ એમાં દરરોજ બધા સાથે કોન્ટેક્ટ કરી અને 3 રૂમમાં બોડી રખાવી અને એના DNA ટેસ્ટ થયા ત્યાં સુધી કાયમી ફોલોઅપ કરી અને બધાને અપાવી છે. એ બધાને કારણે આપણે આપણા કુણાલભાઈને પણ કાર્યોથી વધાવીએ. વિશેષશ્રી નથી પધારી શકા રમેશચંદ્ર છનિયાલા કે જે જ્ઞાતિ અગ્રણી તથા સેવક અમદાવાદથી આવવાના હતા, તે આવી શક્યા નથી. એમને શુભ સંદેશ મોકલ્યો છે. શ્રી રાજુભાઈ પ્રમુખ શ્રી જુનાગઢવાડી, પ્રભુ આપનો ફોન હતો પરંતુ મારે આજે મૌન વ્રત છે. તમારું આમંત્રણ મેળવેલ છે, આપને દિલથી ખૂબ ખૂબ આભાર. આપણા સમાજમાં તમારા જેવા ફક્ત પૂરા ભારતમાંથી ફક્ત 5 જોઈએ, ઈમાનદાર, સમાજ માટે ભોગ આપનાર અને પારદર્શક વહીવટ કરતા. આવો સરસ મજાનો શુભ સંદેશ મોકલ્યો છે. અને અહીંયા દરેક જે મહેમાનો આવ્યા છે એમને અને વિદ્યાર્થીઓને એમને શુભેચ્છા પાઠવી છે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. વધાવી લઈએ. સિહોરથી મનસુખભાઈ કનોજિયા બધાયેલા છે અને સિહોરની ટીમ એ પણ ખૂબ એમનો પણ સાથ સહકાર છે. મનસુખભાઈ પણ સન્માન કરવા માગે છે. તો જે સભ્યોએ સન્માન કરવાનું છે એ લોકો અહીંયા સ્ટેજ પર આવી અને ઝડપથી સન્માનનો કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કરીશું. આપણા આજના મુખ્ય મહેમાન કર્નલ સાહેબ અને ઘનશ્યામભાઈ વડોદિયા, આ બંનેનું સન્માન કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. ઘનશ્યામભાઈ, આપ પણ બતાવશો. પછી આ તમે તમારા ઘરનું બધું કરી નાખો. મારો આમ થોડું હાલે કે ભાઈ ઝડપથી આપણા સન્માનનો કાર્યક્રમ આગળ.
देखो ऐसा है, मेरे टाइम में वेबसाइट नहीं होती थी, ठीक है, जिसने बोला उसको देख के आओ, देख के आते थे, पसंद आई तो ठीक है, वरना फिर नेक्स्ट। આ ખાસ જોજો, આપણો સમાજ છે ને, અને જે આ સંગઠન એ આ જે યુનિટી છે એ બતાવી છે. આપણો સમાજ છે, આ સંસ્થા છે, એક સિંહ પરિવાર છે. તો સમાજને તોડવા વાળા જે ને માત્ર રાજકારણ કરવું છે એ આ જોઈ લેજો કે આ સંસ્થા છે, આ સંગઠન છે, એ સિંહ પરિવાર છે. એટલે એટલું ધ્યાન રાખજો. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.